જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે. જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે. આ કામે કુલ આ તમામ પાસેથી 60,000 રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઇલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે.